આજે આપણે એક એવી કહાની વિશે વાત કરવાના છીએ જેનું નામ જેટલું નાટકીય છે એટલું જ કદાચ એનાથી પણ વધારે મજેદાર છે નિષ્ફળ દીકરાનો છેલ્લો રસ્તો. વિચારવા જેવી વાત છે કે કોઈ પોતાના ખાસ મિત્રથી અલગ ન થવા માટે ક્યાં સુધી જઈ શકે. આખી કહાણી બસ આ જ સવાલની આસપાસ ફરે છે, જ્યાં દોસ્તી અને મજબૂરી વચ્ચેની લાઈન એકદમ ઝાંખી પડી જાય છે. તો કહાનીની શરૂઆત થાય છે એક અલ્ટિમેટમથી. સમજો કે એક બાજુ છે પરિવારની ઇજ્જત અને એમની અપેક્ષાઓ, અને બીજી બાજુ છે જીગરજાન દોસ્તી તૂટવાનો ડર. આ એવી લડાઈ છે જેમાં કોઈની જીત આસાન નથી. આ કહાનીના આપણા હીરો છે ભાવેશ અને અભા, પાક્કા દોસ્ત. પણ હવે એમના પર અલગ થવાનું એક મોટું સંકટ આવી ગયું છે. અહીંયા છે ને બે અલગ અલગ દુનિયાઓ એકબીજા સાથે ટકરાઈ રહી છે. ભાવેશ માટે તો બસ એની દોસ્તી જ સર્વસ્વ છે, એનો તો ગામમાં જ રહેવું છે. પણ એના પિતા હરિભાઈ, એમના માટે ભાવેશ એક નિષ્ફળ દીકરો છે અને એમને લાગે છે કે મુંબઈ મોકલીને જ એનું કંઈક ભલું થશે. અને બસ આ એ શબ્દો હતા જેણે ભાવેશની આખી દુનિયા હલાવી નાખી. હરિભાઈનો નિર્ણય તો ફાઇનલ હતો, પથ્થરની લકીર. હવે ભાવેશ પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. હવે જ્યારે બધા સીધા રસ્તા બંધ થઈ જાય ને, ત્યારે હતાશામાંથી એક એવો આઈડિયા જન્મે છે જે શરૂઆતથી જ ખોટો હતો. એક એવો વિચાર જે બધાને મોટી મુસીબતમાં નાખવાનો હતો. એમનું લોજિક બહુ સિમ્પલ હતું. પ્રોબ્લેમ પૈસાનો છે તો એ લોકો જાતે જ પૈસા કમાઈને આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. પણ કેવી રીતે? એમની યોજના જેટલી સાદી દેખાતી હતી એટલી જ ખતરનાક પણ હતી. પહેલાં લાલચ, પછી નાટક, પછી ઝૂઠ અને છેલ્લે લોકોની દયાનો ફાયદો ઉઠાવવો. એક નાના છોકરાને આગળ ધરીને લોકોની લાગણીઓ સાથે રમવાનો આ આખો પ્લાન હતો. અને જો ભાવેશ આખા કૌભાંડને સાચું ઠેરવા માટે દોષનો ટોપલો પોતાના પિતા પર જ નાખી દેશે. એ માને છે કે પૈસા જ એના પપ્પાની સૌથી મોટી કમજોરી છે, અને જો એ પૈસા લાવી દેશે તો બધી સમસ્યાઓ પૂરી થઈ જશે. તો બંને મિત્રો પોતાની યોજનાને પાર પાડવા નીકળી પડે છે. પણ એ ભૂલી ગયા હતા કે નાના ગામડામાં કોઈ વાત છુપી રહેતી નથી. એમણે બજારમાં ઊભા રહીને ઈજાગ્રસ્ત છોકરાની દુઃખભરી કહાણી સંભળાવવાનું શરૂ કર્યું અને લોકો પાસેથી પૈસા માંગવા લાગ્યા. લોકોની સહાનુભૂતિ જીતવા માટે એમણે સીધો 15 લાખ જેવો મોટો આંકડો કહ્યો. એમનો હેતુ સાફ હતો, લોકોની દયાને પૈસામાં બદલવાનો. અને બસ આ જ એ પળ હતી જ્યાં આખું નાટક પૂરું થઈ ગયું. એક ઓળખીતો ચહેરો એમને જોઈ ગયો અને એમની આખી પોલ ખુલી ગઈ. હવે કહાની એના અંતિમ તબક્કામાં પહોંચે છે, જ્યાં જાહેરમાં તો ઠીક, પણ ઘરમાં પણ પરિણામ ભોગવવાનો વારો આવે છે. આ એક ક્ષણ હતી જ્યારે મિત્રોને ખરેખર સમજાયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. એક તરફ લોકો સામે શરમ અને બીજી તરફ પિતાઓનો ગુસ્સો. બંને વચ્ચે એ લોકો ફસાઈ ગયા હતા. પણ તમને ખબર છે નવાઈની વાત શું છે? આટલા નાટક પછી એ લોકોએ થોડાક જ કલાકમાં પૈસા ભેગા કેટલા કર્યા? પૂરા 35,000 રૂપિયા! મતલબ એમનો આઈડિયા કામ તો કરી રહ્યો હતો, ભલે એમના 15 લાખના ટાર્ગેટથી ઘણો દૂર હતો. હવે શરૂ થાય છે બ્લેમ ગેમ. હરિ અને વાઘુજી બંને પિતાઓ પોતપોતાના દીકરાને બચાવવા અને બીજાના દીકરા પર દોષ નાખવામાં લાડી ગયા છે. કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર જ નથી. આ શબ્દો ભાવેશના પિતા હરિભાઈના દિલનું દર્દ બતાવે છે. આ ઘટનાએ ફક્ત છોકરાઓની જ નહીં પણ એમના આખા પરિવારની ઇજ્જત ઉતારી દીધી હતી. તો છેલ્લે આ યોજનાનું પરિણામ શું આવ્યું? પૈસા તો ન મળ્યા, પણ બદનામી, અવિશ્વાસ અને જેલમાં જવાનો ડર જરૂર મળ્યો. અને જે દોસ્તી બચાવવા આ બધું કર્યું હતું, એ જ દોસ્તી હવે શરમના બોજ નીચે દબાઈ ગઈ. અને અંતે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આ આખી ભૂલોની રમતમાં, જ્યાં એક તરફ મા બાપની અપેક્ષાઓનું દબાણ છે અને બીજી તરફ યુવાનીની હતાશા, તો આમાં સાચો નિષ્ફળ કોણ છે? શું એ ફક્ત છોકરાઓ જ છે કે પછી આ નિષ્ફળતાની કહાનીમાં બીજા પણ ભાગીદાર છે?